વેસુમાં ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તા પાસે મધરાતે 1:15 વાગ્યાના અરસામાં મેફેડ્રોન એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા પેડલરને પોલીસે ઝડપી લીધો છે। તેની પાસેથી 7.5 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવાયું છે। પોસ્ટ ગણાતા વેસુમાં ડ્રગ્સ લેવા માંગતો ગ્રાહક છેવટ સુધી ફરક્યો જ ન હતો। એસઓજીની ટીમે બુધવારે રાત્રે 12 વાગ્યાના ટકોરા સાથે વેસુ ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તા પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી। બર્ગમેન મોપેડ લઈને એક શખ્સ મેફેડ્રોનની ડિલિવરી આપવા આવનાર હોવાની બાતમીના પગલે અહીં વોચ ગોઠવવામાં આવી હતી। કલાકે મોપેડ સવાર મોહમ્મદ જાફર નજીર અહેમદ અંસારી ધાસ્તીપુરા વડિયા બજારનો રહેવાસી અહીં આવતા તેને દબોચી ઝડપી લેવામાં આવતા પેન્ટના ખિસ્સામાં 7.5 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું। 70,500 રૂપિયાની કિંમતનું ડ્રગ્સ કબજે લઈ જાફરની પૂછપરછ કરવામાં આવતા 2 મહિનાથી સૈયદપુરાના સિરાજ પેન્ટર પાસે ત્યાં જથ્થો લઈ છૂટકમાં પોતાના ગ્રાહકોને વેચતો હોવાની કબૂલાત કરી। વેસુમાં પણ મધરાત્રે એક ગ્રાહકને ડિલિવરી આપવા આવ્યો હતો, પરંતુ પોલીસે પકડી લીધાની ગંધ આવી જતા તે શખ્સ અહીં ફરક્યો ન હતો। વેસુ જેવા પોસ્ટ વિસ્તારમાં ગ્રાહકો શોધતો આ શખ્સ કોણ છે તેને લઈને પણ ચર્ચા જાગી છે। આરોપીને અલથાળ પોલીસને સોંપવામાં આવતા સબ ઇન્સ્પેક્ટર ડીઆર ચૌહાણે વધુ તપાસ કરી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।